જય જોહાર જય આદિવાસી દોસ્તો। આજે હું ખેતર બાજુ આવ્યો, ઘઉં ને મકાઈ ને એવું બધું કરેલું છે તે તમને બતાવું। તો આ બાજુ આ ઘઉં છે અને પેલી બાજુ પણ મકાઈ છે, આ બાજુ પણ મકાઈ છે, અહીંયા પણ મકાઈ છે। તો આ ઘઉં તમે જોઈ શકો છો કેટલા મોટા થયા, જો આટલા મોટા થયા, ઉપર બી આવી જ ગયું છે। એમ તો રેડી થઈ ગયેલા હે, જોઈ શકો તમે। શિયાળાની ખેતી ઘઉં, પેલી મકાઈ, આ બાજુ પણ મકાઈ। દોડી પણ તમને હું બતાવું કે દોડી છે પણ હજુ લગભગ કોળી છે, પાકી તો નથી થાય। 10-15 દિવસની અંદર એ પણ પાક્યો થઈ જશે।